નમસ્કાર. જો તમે સિવિલ સર્વિસની તૈયારી કરતા હો તો એમ લક્ષ્મીકાંતનું પુસ્તક તમારા ટેબલ પર જરૂર રહેશે. હા, એને તો પોલિટીનો બાઇબલ પણ કહેવાય છે. બરાબર. પણ આટલા મોટા પુસ્તકમાંથી ખરેખર શું સમજવું, કયા મુદ્દાને કેવી રીતે જોડવા, અને પરીક્ષા માટે શું યાદ રાખવું? બસ આજે આપણે એ જ ગૂંચ ઉકેલવાના છીએ. બિલકુલ. આજે આપણે લક્ષ્મીકાંતના કેટલાક પાયાના પ્રકરણોની ચર્ચા કરીશું. પણ આપણો હેતુ માત્ર ફેક્ટ્સ ગોખવાનો નથી. ના, બિલકુલ નહીં. આપણે એ સમજવાની કોશિશ કરીશું કે આ કાયદાઓ અને સિદ્ધાંતો પાછળનો વિચાર શું હતો, તે કેવી રીતે વિકસ્યા અને આજે પણ આપણા શાસન તંત્ર માટે કેમ આટલા મહત્વના છે. તો ક્યાંથી શરૂ કરીશું? આપણે બંધારણની ઐતિહાસિક પૃષ્ઠભૂમિથી શરૂ કરીને તેની વિશેષતાઓ અને પછી મૂળભૂત માળખા જેવા ગહન ખ્યાલ સુધી પહોંચીશું. સરસ. તો ચાલો સમયની મુસાફરી શરૂ કરીએ અને જોઈએ કે આપણા બંધારણના મૂળ ક્યાં છે. મને આ વિષય હંમેશા આકર્ષક લાગ્યો છે. કેમ? વિચારો, એક ખાનગી વેપારી કંપની, ઈસ્ટ ઇન્ડિયા કંપની, જે ભારતમાં માત્ર વેપાર કરવા આવી હતી, તે એટલી શક્તિશાળી બની જાય છે કે બ્રિટનની સંસદને તેને નિયંત્રિત કરવા માટે કાયદો બનાવવો પડે છે. બરાબર. અહીંથી જ ભારતના આધુનિક શાસનની એમ કહી શકાય કે બ્લુપ્રિન્ટ બનવાની શરૂઆત થઈ. તમે એકદમ સાચો મુદ્દો પકડ્યો. આ આખી પ્રક્રિયાને આપણે બે મુખ્ય ભાગમાં વહેંચી શકીએ. કયા બે ભાગ? પહેલો છે કંપની શાસન, જે 1773 થી 1858 સુધી ચાલ્યું, અને બીજો છે તાજ શાસન, જે 1857ના બળવા પછી શરૂ થયું અને 1947 સુધી રહ્યું. બરાબર. આ બંને તબક્કાઓએ જ ભારતીય વહીવટનો પાયો નાખ્યો. ચાલો ત્યારે પહેલા તબક્કાના સૌથી મહત્વના કાયદાથી શરૂઆત કરીએ, રેગ્યુલેટિંગ એક્ટ 1773. લક્ષ્મીકાંત કહે છે કે આ કાયદાનું બંધારણીય મહત્વ ખૂબ જ વધારે હતું. હા, કારણ કે આ પહેલીવાર હતું જ્યારે બ્રિટિશ સરકારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ભારતીય કાર્યોને નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો. એટલે તેમણે કંપનીના રાજકીય અને વહીવટી કાર્યોને સત્તાવાર રીતે માન્યતા આપી. અને ભારતમાં એક કેન્દ્રીય વહીવટનો પાયો નાખ્યો. આ સૌથી મહત્વની વાત છે. પણ મને અહીંયા એક સવાલ થાય છે. કાગળ પર તો આ બધું સારું લાગે છે, પણ શું આ નિયંત્રણ વાસ્તવમાં અસરકારક હતું? સારો પ્રશ્ન છે. કારણ કે આ એક્ટથી જ બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ ઓફ બંગાળ બનાવવામાં આવ્યા અને લોર્ડ વોરન હેસ્ટિંગ્સ પેના ગવર્નર જનરલ બન્યા. હા, પણ તેમની પોતાની કાઉન્સિલ સાથે તેમને સતત સંઘર્ષ રહેતો હતો. સાચી વાત છે. જો કે પરીક્ષાની દ્રષ્ટિએ આ ફેક્ટ્સ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેમ કે 1774માં કલકત્તામાં સુપ્રીમ કોર્ટની સ્થાપના પણ આ જ એક્ટ હેઠળ થઈ હતી. આના પરથી સીધા પ્રિલિમ્સના પ્રશ્નો બને છે. તમે બહુ સારો મુદ્દો ઉઠાવ્યો. એટલે 1773ના એક્ટે કેન્દ્રીયકરણની શરૂઆત તો કરી, પણ તેમાં ઘણી ખામીઓ હતી. બિલકુલ. કંપનીના અધિકારીઓનો ભ્રષ્ટાચાર અને મનમાની તો ચાલુ જ રહી. અને કદાચ આ જ કારણ હતું કે માત્ર 11 વર્ષના ટૂંકા ગાળામાં જ બ્રિટિશ સંસદને બીજો મોટો કાયદો લાવવો પડ્યો. પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784. હા, અને આ વખતે તેમણે વધુ કડક પગલાં લીધા. અને એ પગલું હતું બેવડી શાસન પ્રણાલી, એટલે કે ડબલ ગવર્મેન્ટની સ્થાપના. આનો અર્થ શું થયો? તેમણે કંપનીના રાજકીય અને વાણિજ્યિક કામકાજને તદ્દન અલગ કરી દીધા. વ્યાપાર સંભાળવા માટે કોર્ટ ઓફ ડિરેક્ટર્સ હતા. પણ રાજકીય બાબતો પર નિયંત્રણ માટે? એના માટે બોર્ડ ઓફ કંટ્રોલ નામની એક નવી સંસ્થા બનાવી. આ એક રીતે આધુનિક ચેક્સ એન્ડ બેલેન્સનો પ્રારંભિક અવતાર હતો, જ્યાં એક સત્તા બીજી સત્તા પર નજર રાખતી હતી. બરાબર. અને અહીં એક સૂક્ષ્મ પણ ખૂબ જ મહત્વપૂર્ણ ફેરફાર થયો. કયો? આ અધિનિયમમાં પહેલીવાર કંપનીના ભારતીય પ્રદેશોને ભારતમાં બ્રિટિશ સંપત્તિ એટલે કે બ્રિટિશ પોઝેશન્સ ઇન ઇન્ડિયા કહેવામાં આવ્યા. હા, આ બહુ જ અગત્યનો મુદ્દો છે. આ માત્ર શબ્દોની રમત નહોતી. આ એક સ્પષ્ટ રાજકીય સંકેત હતો કે હવે આ પ્રદેશ કોઈ ખાનગી કંપનીની જાગીર નથી, પણ બ્રિટિશ સામ્રાજ્યનો સત્તાવાર હિસ્સો છે. બરાબર. અહીંથી જ ભારતનું સંપૂર્ણપણે પરાધીન થવાનું રાજકીય બીજ રોપાયું. અને આ મુદ્દો મેન્સના જવાબ માટે ખૂબ જ ઉપયોગી છે. કેવી રીતે? જ્યારે ભારતીય વહીવટીતંત્રનો વિકાસ જેવા વિષય પર લખવાનું હોય ત્યારે આ નાનકડો ફેરફાર દર્શાવે છે કે કેવી રીતે બ્રિટિશ સત્તા ધીમે ધીમે પણ મજબૂતાઈથી સ્થાપિત થઈ રહી હતી. એટલે કે શાસન પરના દાવાને કાયદેસર બનાવવાનો એક પ્રયાસ. ચોક્કસ. આ વ્યવસ્થા લગભગ 70 વર્ષ સુધી ચાલી.
પણ પછી 1857નો બળવો થયો જેણે બધું બદલી નાખ્યું. હા, એ બળવાથી બ્રિટિશ સરકારને સમજાયું કે હવે એક વ્યાપારી કંપનીના ભરોસે ભારત જેવા વિશાળ દેશનું શાસન ચલાવી શકાય નહીં. અને આના પરિણામે આવ્યો ભારત સરકાર અધિનિયમ 1858. જેને ભારતના સારા શાસન માટેનો અધિનિયમ પણ કહેવામાં આવ્યો. તો શું આ અધિનિયમ ખરેખર ભારતીય વહીવટમાં એક સીમાચિહ્નરૂપ ક્ષણ હતો? એ વોટરશેડ મોમેન્ટ. બિલકુલ. તેણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન સંપૂર્ણપણે નાબૂદ કરી દીધું અને ભારતની તમામ સત્તા, સરકાર, પ્રદેશો અને આવક સીધી બ્રિટિશ તાજને સોંપી દીધી. એટલે કે મહારાણી વિક્ટોરિયાને. હા, અને ગવર્નર જનરલનું પદ હવે વાઇસરોય બની ગયું, જે સીધા તાજના પ્રતિનિધિ હતા. તો આ રીતે ભારત સત્તાવાર રીતે બ્રિટિશ સામ્રાજ્યનો ભાગ બન્યો. બરાબર. તો આ ઐતિહાસિક કાયદાઓએ એક વહીવટી માળખું તો તૈયાર કર્યું, પણ એ માળખું બ્રિટિશ હિતો માટે હતું, ભારતીયો માટે નહીં. સાચી વાત છે. જ્યારે ભારત આઝાદ થયું ત્યારે આપણા બંધારણ સભાના સભ્યો સામે સૌથી મોટો પડકાર એ હતો કે આ બ્રિટિશ વારસામાંથી શું લેવું, શું છોડવું. અને આપણી પોતાની જરૂરિયાતો મુજબ શું નવું બનાવવું. બસ આ જ મથામણમાંથી આપણા બંધારણની કેટલીક અનોખી વિશેષતાઓ જન્મી. ચાલો હવે એને સમજીએ. અને આ ચર્ચાની શરૂઆત એક ખૂબ જ મહત્વપૂર્ણ કેસના ઉલ્લેખ વગર અધૂરી છે. કેશવાનંદ ભારતી કેસ 1973. હા, આ કેસ એટલા માટે મહત્વનો છે કારણ કે તેણે બંધારણની સર્વોપરિતા સ્થાપિત કરી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સંસદને બંધારણમાં સુધારો કરવાની શક્તિ છે, પણ તે અમર્યાદિત નથી. એટલે કે સંસદ બંધારણના મૂળભૂત માળખું એટલે કે બેસિક સ્ટ્રક્ચરને બદલી કે નષ્ટ કરી શકે નહીં. બરાબર. આ સિદ્ધાંત આપણા બંધારણનો રક્ષક છે. બિલકુલ. આ સિદ્ધાંત પર આપણે આગળ વિગતવાર ચર્ચા કરીશું. અત્યારે વિશેષતાઓ પર ધ્યાન આપીએ. ચાલો. પહેલી અને સૌથી સ્પષ્ટ વિશેષતા તો એ છે કે આપણું બંધારણ વિશ્વનું સૌથી લાંબુ લેખિત બંધારણ છે. હા. ઘણા લોકો તેની ટીકા કરે છે કે તે ખૂબ જટિલ છે. પણ તેની પાછળના કારણો સમજવા જેવા છે. ભારતની ભૌગોલિક અને સાંસ્કૃતિક વિવિધતા, 1935ના અધિનિયમનો મોટો પ્રભાવ, અને સૌથી અગત્યનું, કેન્દ્ર અને રાજ્યો બંને માટે એક જ બંધારણ. હા, અને આ સંદર્ભમાં ડોક્ટર આંબેડકરનો વિચાર જાણવો રસપ્રદ છે. તેમણે કહ્યું હતું કે તેઓ બંધારણને શક્ય તેટલું વિગતવાર બનાવવા માંગતા હતા. શા માટે? જેથી ભવિષ્યમાં કોઈ પણ શાસક તેની જોગવાઈઓનો દુરુપયોગ ન કરી શકે. તેમને ડર હતો કે જો બાબતોને વ્યાખ્યા વિના અસ્પષ્ટ છોડી દેવામાં આવે તો સત્તામાં બેઠેલા લોકો તેને પોતાની રીતે તોડી મરોડી શકે છે. બરાબર. જો કે આનાથી એક પ્રશ્ન એ પણ ઊભો થાય છે કે શું આટલી જટિલતાને કારણે સામાન્ય માણસ માટે બંધારણને સમજવું વધુ મુશ્કેલ નથી બની જતું? આ એક સંતુલિત દૃષ્ટિકોણ છે જે મેન્સના જવાબમાં ખૂબ કામ લાગે છે. ચોક્કસ. હવે બીજી વિશેષતા પર આવીએ જે મને વ્યક્તિગત રીતે ખૂબ જ પસંદ છે. કઠોરતા અને લવચિકતાનો અદ્ભુત સમન્વય. હા, અહીં બંધારણના ઘડવૈયાઓની દૂરંદેશી દેખાય છે. તેમણે બંધારણને એક એવા મકાન જેવું બનાવ્યું જેમાં અમુક દિવાલો, જેમ કે રોજિંદા કાયદાઓ, એ સરળતાથી ખસેડી શકાય, એટલે કે સાદી બહુમતીથી સુધારી શકાય. પણ જે મુખ્ય થાંભલા છે એટલે કે બંધારણના મૂળભૂત સિદ્ધાંતો, તેને હલાવવા માટે ખૂબ જ મજબૂત સહમતિની જરૂર પડે. આ માટે કલમ 368 હેઠળ સંસદની વિશેષ બહુમતી જરૂરી છે. અને જો કોઈ સુધારો દેશના સમવાયી માળખાને એટલે કે કેન્દ્ર રાજ્ય સંબંધોને અસર કરતો હોય તો વિશેષ બહુમતીની સાથે સાથે ઓછામાં ઓછા અડધા રાજ્યોની વિધાનસભાઓની મંજૂરી પણ લેવી પડે. બરાબર. જીએસટી કાઉન્સિલની રચના આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. હા, કારણ કે તે કેન્દ્ર અને રાજ્યો બંનેની કરવેરા શક્તિઓને અસર કરતો હતો. તેથી તેને પસાર કરવા માટે રાજ્યોની સંમતિ અનિવાર્ય હતી. અને આ વ્યવસ્થા સુનિશ્ચિત કરે છે કે કેન્દ્ર સરકાર પોતાની બહુમતીના જોરે રાજ્યોના અધિકારો છીનવી ન શકે. અને આ જ આપણને ત્રીજી અને સૌથી ચર્ચિત વિશેષતા પર લઈ જાય છે. એકાત્મક ઝોક સાથેની સમવાય વ્યવસ્થા અથવા ફેડરલ સિસ્ટમ વિથ યુનિટરી બાયસ. આ શબ્દો થોડા ભારે લાગે છે, પણ તેનો અર્થ સરળ છે. હા, આપણી પાસે બે સરકારો છે, કેન્દ્ર અને રાજ્ય, શક્તિનું વિભાજન છે, લેખિત બંધારણ છે. આ બધા સમવાય તંત્રના લક્ષણો છે. પરંતુ તે જ સમયે આપણી પાસે એક મજબૂત કેન્દ્ર સરકાર, એકલ નાગરિકતા, એકીકૃત ન્યાયતંત્ર.
અને રાજ્યપાલોની કેન્દ્ર દ્વારા નિમણૂક જેવા ઘણા એકાત્મક લક્ષણો પણ છે. અને ખાસ કરીને કટોકટીની જોગવાઈઓ. હા, જે લાગુ થતાં જ દેશ લગભગ એકાત્મક બની જાય છે અને બધી શક્તિ કેન્દ્રના હાથમાં આવી જાય છે. આ જ કારણે નિષ્ણાતો આપણા બંધારણને શુદ્ધ સમવાયી માનતા નથી. બરાબર. અને અહીં કેટલાક કીવર્ડ્સ ઉમેરવાથી મેન્સના જવાબનું વજન વધી જાય છે. જેમ કે કેસી વેયરે તેને અર્ધ સમવાયી એટલે કે ક્વાઝી ફેડરલ કહ્યું. અને ગ્રેનવિલ ઓસ્ટિન? તેમણે તેને વધુ સકારાત્મક રીતે સહકારી સમવાયતંત્ર એટલે કે કોઓપરેટિવ ફેડરલિઝમ તરીકે ઓળખાવ્યું. જ્યાં કેન્દ્ર અને રાજ્યો એકબીજાના સહયોગથી કામ કરે છે. પણ અહીં એક ચેતવણી છે. માત્ર આ કીવર્ડ્સ લખી દેવાથી માર્ક્સ નથી મળતા. તો શું કરવું પડે? તમારે સાબિત કરવું પડે કે તમે તેનો અર્થ સમજો છો. જેમ કે કોઓપરેટિવ ફેડરલિઝમ લખીને તેની સાથે નીતિ આયોગ કે જીએસટી કાઉન્સિલ જેવું વર્તમાન ઉદાહરણ જોડવું પડે. આ ખૂબ જ મહત્વનો મુદ્દો છે. ચાલો હવે આજના સૌથી ગહન અને મહત્વના વિષય પર આવીએ. બંધારણનું મૂળભૂત માળખું. હા, આ કોઈ એક કલમ નથી, પણ સુપ્રીમ કોર્ટ દ્વારા વિકસાવવામાં આવેલો એક સિદ્ધાંત છે. અને તેની પાછળ એક આખી નાટકીય કહાણી છે. આ કોઈ એક દિવસનો નિર્ણય નહોતો. આ આઝાદી પછીના દાયકાઓથી ચાલી રહેલા એક મોટા સંઘર્ષનો ક્લાઇમેક્સ હતો. સંઘર્ષ કોની વચ્ચે હતો? સંસદની સર્વોપરિતા અને ન્યાયતંત્રની સર્વોપરિતા વચ્ચે. સંસદનું માનવું હતું કે કલમ 368 હેઠળ તેમને બંધારણના કોઈ પણ ભાગમાં સુધારો કરવાનો અમર્યાદિત અધિકાર છે. મૂળભૂત અધિકારો સહિત. હા, બીજી તરફ ન્યાયતંત્રનું કહેવું હતું કે તે મૂળભૂત અધિકારોના રક્ષક છે. અને સંસદ એવા કોઈ સુધારા ન કરી શકે જે નાગરિકોના મૂળભૂત અધિકારો છીનવી લે. બરાબર. આ સંઘર્ષ ગોલકનાથ કેસ 1967માં ચરમસીમાએ પહોંચ્યો, જ્યાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે સંસદ મૂળભૂત અધિકારોમાં સુધારો કરી શકે નહીં. અને આના જવાબમાં સરકારે બંધારણમાં સુધારા કર્યા. આ ખેંચતાણનો અંત આવ્યો 1973ના ઐતિહાસિક કેશવાનંદ ભારતી કેસમાં. આ કેસની સુનાવણી માટે 13 જજોની અત્યાર સુધીની સૌથી મોટી બેન્ચ બેઠી હતી. અને તે બેન્ચે 7-6ની પાતળી બહુમતીથી એક ક્રાંતિકારી ચુકાદો આપ્યો. શું હતું એ ચુકાદો? તેમણે ગોલકનાથ કેસના નિર્ણયને પલટાવ્યો અને કહ્યું કે હા, સંસદને કલમ 368 હેઠળ મૂળભૂત અધિકારો સહિત બંધારણના કોઈપણ ભાગમાં સુધારો કરવાનો અધિકાર છે. પરંતુ હા, અને આ પરંતુ ખૂબ જ મહત્વનું છે. સંસદ એવા કોઈ સુધારા કરી શકે નહીં જે બંધારણના મૂળભૂત માળખા કે મૂળભૂત લક્ષણોને નષ્ટ કરતું હોય. તો તરત જ પ્રશ્ન થાય કે આ મૂળભૂત માળખું છે શું? શું બંધારણમાં તેની કોઈ યાદી કે વ્યાખ્યા છે? ના, અને સુપ્રીમ કોર્ટે જાણી જોઈને તેની કોઈ ચોક્કસ વ્યાખ્યા આપી નથી. તેમણે આ ખ્યાલને ખુલ્લો અને વિકસતો રાખ્યો છે. એટલે સમય જતાં અલગ અલગ ચુકાદાઓ દ્વારા કોર્ટે તેના તત્વો સ્પષ્ટ કર્યા છે. બિલકુલ. જેમ કે બંધારણની સર્વોપરિતા. બીજું, કાયદાનું શાસન એટલે કે રૂલ ઓફ લો. મતલબ કે વડાપ્રધાન હોય કે સામાન્ય નાગરિક, કાયદો બધા માટે સરખો છે. ત્રીજું, ન્યાયિક સમીક્ષા એટલે કે જ્યુડિશિયલ રિવ્યૂ. એટલે કે સંસદ દ્વારા બનાવેલો કોઈ કાયદો જો બંધારણની વિરુદ્ધ હોય તો તેને રદ કરવાની સુપ્રીમ કોર્ટની શક્તિ, અને આ શક્તિ પોતે જ મૂળભૂત માળખાનો ભાગ છે. આ ઉપરાંત બીજું શું આવે એમાં? આ ઉપરાંત શક્તિનું વિભાજન, સમવાયતંત્ર, બિનસાંપ્રદાયિકતા, લોકતાંત્રિક અને પ્રજાસત્તાક સ્વરૂપ, સંસદીય પ્રણાલી, આ બધું જ એનો ભાગ છે. અને પેલો મિનર્વા મિલ્સ કેસ? હા, મિનર્વા મિલ્સ કેસ 1980, જેમાં કોર્ટે સ્પષ્ટ કર્યું કે મૂળભૂત અધિકારો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વચ્ચેનું સંતુલન પણ બંધારણના મૂળભૂત માળખાનો એક ભાગ છે. એટલે સરકાર એકના ભોગે બીજાને વધુ મહત્વ આપી શકે નહીં. ચોક્કસ. તો આ સિદ્ધાંતનું મહત્વ શું છે? આ માત્ર એક કાનૂની ખ્યાલ નથી. ના, તે બહુમતીવાદ એટલે કે મેજોરિટેરિયનિઝમ પર બંધારણવાદ એટલે કે કોન્સ્ટિટ્યુશનલિઝમની જીત સુનિશ્ચિત કરે છે. આનો સરળ અર્થ શું થાય? તેનો અર્થ એ છે કે લોકસભામાં ભલે કોઈ પક્ષને 500 બેઠકો મળી જાય તો પણ તે બહુમતીના જોરે ભારતને લોકશાહીમાંથી રાજાશાહીમાં કે બિનસાંપ્રદાયિકમાંથી કોઈ ધાર્મિક રાજ્યમાં ફેરવી શકે નહીં. એટલે કે બંધારણનો આત્મા સુરક્ષિત રહે છે. બરાબર. જોકે કેટલાક વિવેચકો એવી દલીલ કરે છે કે મૂળભૂત માળખું શું છે તે નક્કી કરવાની સત્તા ન્યાયાધીશોના હાથમાં હોવાથી તે શક્તિના વિભાજનના સિદ્ધાંતનું ઉલ્લંઘન કરે છે. હા, અને ન્યાયતંત્રને બિનચૂંટાયેલી સરકાર જેવું બનાવી દે છે.
આ એક વિશ્લેષણાત્મક પ્રશ્ન છે જે મેઇન્સમાં પૂછી શકાય છે. અને તેમાં બંને પક્ષોની દલીલો રજૂ કરવી પડે. બરાબર. તો આજની ચર્ચામાં આપણે જોયું કે કેવી રીતે આપણું બંધારણ લગભગ 200 વર્ષના ઐતિહાસિક અનુભવો અને સંઘર્ષમાંથી ઘડાયું. કેવી રીતે તે સમયની જરૂરિયાત મુજબ બદલાઈ શકે તે માટે લચીક છે. પણ તેના મૂળભૂત સિદ્ધાંતોને બચાવવા માટે કઠોર પણ છે. અને કેવી રીતે તે એક અનોખું સમવાયી માળખું રજૂ કરે છે જે ભારતની વિવિધતાને એક સૂત્રમાં બાંધે છે. અને સૌથી અગત્યનું, આપણે મૂળભૂત માળખાના સિદ્ધાંતની શક્તિને સમજી. હા, આ સિદ્ધાંત એક અદૃશ્ય લક્ષ્મણ રેખા જેવો છે જે સુનિશ્ચિત કરે છે કે શાસન ભલે ગમે તે પક્ષનું હોય તે બંધારણ દ્વારા નિર્ધારિત મર્યાદામાં જ રહીને કામ કરે. અને આ સમજણ માત્ર પરીક્ષા માટે જ નહીં, પણ એક જાગૃત નાગરિક બનવા માટે પણ જરૂરી છે. ચોક્કસ. બરાબર. હવે શ્રોતાઓ માટે એક વિચાર. જેમ જેમ સમાજ, ટેકનોલોજી અને રાજનીતિ બદલાય છે તેમ તેમ મૂળભૂત માળખાના કયા નવા તત્વો ભવિષ્યમાં ઉમેરાઈ શકે છે? સારો સવાલ છે. શું પર્યાવરણીય ન્યાય કે ડિજિટલ ગોપનીયતાનો અધિકાર જેવા વિષયો ક્યારેય બંધારણના મૂળભૂત માળખાનો ભાગ બની શકે છે? આના પર વિચાર કરજો. નમસ્કાર અને આપનું સ્વાગત છે. આજે આપણે એમ લક્ષ્મીકાંતની ઇન્ડિયન પોલિટી પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. નમસ્કાર. અમારો હેતુ છે આ પુસ્તકને ખાસ કરીને યુપીએસસી અને જીપીએસસી જેવી પરીક્ષાઓની દ્રષ્ટિએ સમજવાનો. બિલકુલ. આપણે માત્ર માહિતી નહીં પણ એની પાછળનો તર્ક અને પરીક્ષામાં એનું શું મહત્વ છે એના પર ધ્યાન આપીશું. તો ચાલો શરૂઆત કરીએ. પ્રકરણ 1, ઐતિહાસિક પૃષ્ઠભૂમિ. વાર્તા શરૂ થાય છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીથી. પણ મારો પહેલો સવાલ એ છે કે આ રેગ્યુલેટિંગ એક્ટ 1773ની જરૂર જ કેમ પડી? અચાનક એવું તો શું થયું? બહુ જ સારો પ્રશ્ન. જો આપણને એવું લાગે કે કંપની બહુ નફો કરતી હતી, પણ હકીકતમાં કંપની પોતે દેવામાં ડૂબેલી હતી. અચ્છા. હા, એના જે અધિકારીઓ હતા એ લોકો અહીંથી ખૂબ પૈસા બનાવીને બ્રિટન પાછા જતા. ભ્રષ્ટાચાર ચરમસીમાએ હતો. ઓકે. અને પરિણામ એ આવ્યું કે કંપનીને બ્રિટિશ સરકાર પાસે લોન માંગવા જવું પડ્યું. ત્યારે ત્યાંની સંસદને લાગ્યું કે હવે આ કંપની પર લગામ કસવી જરૂરી છે. પહેલું, આ બ્રિટિશ સરકારનું કંપનીની બાબતોમાં દખલ કરવાનું, એટલે કે એને નિયંત્રિત કરવાનું પહેલું પગલું હતું. પહેલું પગલું? બરાબર. બીજું, અને આ બહુ મહત્વનું છે કે પહેલીવાર કંપનીના રાજકીય અને વહીવટી કાર્યોને સત્તાવાર રીતે માન્યતા મળી. અચ્છા. એટલે કે હવે એ માત્ર વ્યાપારી કંપની નહોતી રહી? હા, હવે એ એક શાસન કરતી સત્તા હતી. અને ત્રીજું, આ કાયદાથી ભારતમાં કેન્દ્રીય વહીવટનો પાયો નંખાયો. આ કેન્દ્રીય વહીવટનો પાયો, આને થોડું સરળ શબ્દોમાં સમજાવશો? જરૂર. જુઓ, આ કાયદાથી બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ ઓફ બંગાળ બનાવી દેવાયા. હા, લોર્ડ વોરન હેસ્ટિંગ્સ. બરાબર. અને બોમ્બે અને મદ્રાસના ગવર્નરોને એમના તાબામાં મૂકવામાં આવ્યા. પહેલા કેવું હતું કે ત્રણેય પ્રેસિડેન્સી સ્વતંત્ર હતી. ઓકે. એટલે હવે સત્તા એક જગ્યાએ કેન્દ્રિત થઈ. હા. પછી કલકત્તામાં સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ. અને સૌથી અગત્યનું, કંપનીના કર્મચારીઓ પર ખાનગી વ્યાપાર કરવા અને ભેટ કે લાંચ લેવા પર પ્રતિબંધ મૂકી દીધો. ઓહ, આ તો સીધો ભ્રષ્ટાચાર પર પ્રહાર હતો. બિલકુલ. તો હવે પરીક્ષાની દૃષ્ટિએ આમાંથી શું યાદ રાખવું? પ્રિલિમ્સ માટે કયા મુદ્દા ખાસ? સારો સવાલ. પ્રિલિમ્સ માટે કીવર્ડ્સ યાદ રાખો. પહેલું પગલું, કેન્દ્રીય વહીવટનો પાયો.
ગવર્નર જનરલ ઓફ બંગાળ અને કલકત્તામાં સુપ્રીમ કોર્ટ આના પરથી સીધા પ્રશ્નો બને છે. અને મેઇન્સ માટે? મેઇન્સમાં તમે જીએસ પેપર 2માં હિસ્ટોરિકલ અંડરપિનિંગ્સના જવાબની શરૂઆત આનાથી કરી શકો. એ લખવું જરૂરી છે કે આ કાયદાથી ભારતમાં સંસદીય નિયંત્રણની શરૂઆત થઈ. સમજાઈ ગયો. પણ આ કાયદામાં પણ કંઈક ખામીઓ તો રહી જ ગઈ હશે. એટલે જ તો પછી પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784 આવ્યો, બરાબર ને? તમે બિલકુલ સાચા છો. રેગ્યુલેટિંગ એક્ટની ખામીઓ દૂર કરવા માટે જ પિટ્સ ઇન્ડિયા એક્ટ લાવવામાં આવ્યો. એણે શું મોટો ફેરફાર કર્યો? એણે એક બહુ સ્પષ્ટ અને મોટું કામ કર્યું. કંપનીના વાણિજ્યિક એટલે કે કમર્શિયલ અને રાજકીય એટલે કે પોલિટિકલ કાર્યોને અલગ કરી દીધા. એક મિનિટ, આનો મતલબ ડબલ ગવર્નમેન્ટ કે દ્વિમુખી શાસન એ જ ને? હા, બરાબર એ જ. પણ આ વ્યવહારમાં કેવી રીતે કામ કરતું હશે? એક બાજુ કંપનીના ડાયરેક્ટર્સ, બીજી બાજુ સરકારનું બોર્ડ. ગૂંચવણ ન થતી હોય? થતી હતી, પણ વ્યવસ્થા એવી હતી કે વ્યાપારની બાબતો કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ સંભાળે. ઓકે. અને રાજકીય, લશ્કરી કે મહેસૂલ જેવી બાબતો માટે એક નવી બોડી બનાવી, બોર્ડ ઓફ કંટ્રોલ, જે સીધી બ્રિટિશ સરકારને જવાબદાર હતી. અચ્છા, તો અંતિમ નિર્ણય તો લંડનમાં બેઠેલી સરકારનો જ રહેતો હશે? બરાબર. આ કાયદાનું મહત્વ 2 કારણોસર હતું. એક તો પહેલીવાર કંપનીના ભારતીય પ્રદેશોને ભારતમાં બ્રિટિશ સંપત્તિ કહેવામાં આવ્યું. ઓહ, આ શબ્દપ્રયોગ બહુ સૂચક છે. હા, અને બીજું, કંપનીના વહીવટ પર બ્રિટિશ સરકારનું સર્વોચ્ચ નિયંત્રણ સ્થાપિત થયું. તો આમાંથી પ્રિલિમ્સ માટે શું ધ્યાનમાં રાખવું? ડબલ ગવર્નમેન્ટ, બોર્ડ ઓફ કંટ્રોલ અને રાજકીય વાણિજ્યિક કાર્યોનું વિભાજન, આ 3 કીવર્ડ્સ બહુ જ અગત્યના છે. અને મેઇન્સમાં આનો ઉલ્લેખ ક્યાં થઈ શકે? મેઇન્સમાં તમે આને શક્તિના વિભાજનના એક પ્રારંભિક સ્વરૂપ તરીકે બતાવી શકો છો, અને કંપની પર સંસદીય નિયંત્રણ કેવી રીતે વધ્યું એ સમજાવવા માટે આ ઉત્તમ ઉદાહરણ છે. સ્પષ્ટ થયું. હવે આગળ વધીએ. ચાર્ટર એક્ટ 1833 પુસ્તક કહે છે કે આ કેન્દ્રીકરણ તરફનું અંતિમ પગલું હતું. આ અંતિમ પગલો શબ્દનો અર્થ શું? એનો અર્થ એ કે આ કાયદાએ સત્તાને સંપૂર્ણપણે કેન્દ્રિત કરી દીધી. બંગાળનો ગવર્નર જનરલ હવે આખા ભારતનો ગવર્નર જનરલ બની ગયો. હા, લોર્ડ વિલિયમ બેન્ટિંક. બરાબર. બધી જ નાગરિક અને લશ્કરી સત્તાઓ એમના હાથમાં આવી ગઈ. બોમ્બે અને મદ્રાસના ગવર્નરોની કાયદો બનાવવાની સત્તા પણ લઈ લેવામાં આવી. મતલબ આખા બ્રિટિશ ભારત માટે એક જ સરકાર? હા, બરાબર. અને કંપની માટે પણ આ એક મોટો ફેરફાર હતો. એ શું હતું? આ કાયદાથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીની વેપારી તરીકેની બધી પ્રવૃત્તિઓ બંધ કરી દેવામાં આવી. હવે એ માત્ર એક વહીવટી સંસ્થા બની ગઈ. અચ્છા, એટલે વ્યાપાર ખતમ, માત્ર શાસન. હા. આ ઉપરાંત આ કાયદામાં સિવિલ સર્વિસ માટે ખુલ્લી સ્પર્ધા શરૂ કરવાનો એક પ્રયાસ પણ થયો હતો. પ્રયાસ થયો હતો? મતલબ કે સફળ નહોતો થયો? ના, એ સફળ ન થયો. કોર્ટ ઓફ ડાયરેક્ટર્સના વિરોધને કારણે એ જોગવાઈ લાગુ ન થઈ. તો પછી આ પરીક્ષા માટે આ મુદ્દો કેમ મહત્વનો છે? કારણ કે પ્રિલિમ્સમાં એવો પ્રશ્ન પૂછાઈ શકે કે સિવિલ સેવા માટે ખુલ્લી સ્પર્ધાનો પ્રથમ પ્રયાસ કયા કાયદામાં થયો હતો? તો જવાબ 1833 આવે. ભલે એ નિષ્ફળ ગયો હોય. બરાબર. ચાલો, તો આ ઐતિહાસિક કાયદાઓની વાત થઈ. હવે આ જ અનુભવોમાંથી આપણું બંધારણ કેવી રીતે ઘડાયું એના પર આવીએ. પ્રકરણ 4, બંધારણની મુખ્ય વિશેષતાઓ. બિલકુલ સાચી કડી. આપણું બંધારણ એ આ ઐતિહાસિક વારસા પર જ બન્યું છે. અને એની ચર્ચા કરતા પહેલા કેશવાનંદ ભારતી કેસ યાદ રાખવો જરૂરી છે, જેણે કહ્યું કે સંસદ બંધારણના મૂળભૂત માળખાને બદલી શકે નહીં. હા, તો એની પહેલી વિશેષતા છે કઠોરતા અને લવચિકતાનું મિશ્રણ. આપણે આ વચ્ચેનો રસ્તો કેમ પસંદ કર્યો? કારણ કે આપણા બંધારણના ઘડવૈયાઓ બહુ દૂરંદેશી હતા. એમને એક એવું બંધારણ જોઈતું હતું જે સમય સાથે બદલાઈ શકે, એટલે કે લવચિક હોય. પણ સાથે જ એના મૂળભૂત સિદ્ધાંતોને કોઈ સરકાર સરળતાથી બદલી ન શકે, એટલે એને કઠોર પણ બનાવ્યો. તો આ વ્યવહારમાં કેવી રીતે કામ કરે છે? કેટલીક જોગવાઈઓ સાદી બહુમતીથી બદલી શકાય છે, પણ જે મહત્વની જોગવાઈઓ છે એના માટે વિશેષ બહુમતી એટલે કે સ્પેશિયલ મેજોરિટી જોઈએ. અને સંઘીય માળખાને લગતી બાબતો માટે? એના માટે તો વિશેષ બહુમતીની સાથે સાથે ઓછામાં ઓછા અડધા રાજ્યોની સંમતિ પણ જરૂરી છે, જે એને ખૂબ જ કઠોર બનાવે છે. સમજાઈ ગયું. હવે બીજી વિશેષતા પર આવીએ
જે હંમેશા ચર્ચામાં રહે છે, એકાત્મક ઝોક સાથેની સંઘીય પ્રણાલી. આ થોડું વિરોધાભાસી નથી લાગતું? લાગે, પણ એની પાછળ એક મજબૂત તર્ક છે. પહેલાં તો આપણા બંધારણમાં સંઘવાદના બધા લક્ષણો છે. 2 સરકારો, શક્તિનું વિભાજન, લેખિત બંધારણ, આ બધું જ છે. હા. પણ એની સાથે ઘણા એવા લક્ષણો પણ છે જે કેન્દ્રને વધુ શક્તિશાળી બનાવે છે, જેને આપણે એકાત્મક લક્ષણો કહીએ છીએ. જેવા કે? જેમ કે મજબૂત કેન્દ્ર, એકલ નાગરિકતા, કેન્દ્ર દ્વારા રાજ્યપાલની નિમણૂક, અખિલ ભારતીય સેવાઓ અને ખાસ કરીને કટોકટીની જોગવાઈઓ. તો આટલો બધો એકાત્મક ઝોક રાખવાનું કારણ શું હતું? એનું મુખ્ય કારણ હતું દેશની એકતા અને અખંડિતતા. બંધારણ બનાવનારાઓએ દેશના ભાગલા જોયા હતા. બરાબર. એટલે તેઓ એક મજબૂત કેન્દ્ર ઈચ્છતા હતા જે દેશને એકજૂટ રાખી શકે. આથી જ કેસી ઝેર જેવા વિદ્વાનોએ એને અર્ધસંઘીય એટલે કે ક્વેઝી ફેડરલ કહ્યું છે. આ પરીક્ષા માટે બહુ મહત્વનો મુદ્દો છે. આમાંથી પ્રિલિમ્સ અને મેઇન્સમાં શું ધ્યાન રાખવું? પ્રિલિમ્સ માટે સંઘીય અને એકાત્મક લક્ષણોની યાદી બનાવી લો. સીધા પ્રશ્નો પૂછાય છે. અને મેઇન્સ માટે આ જીએસ પેપર 2નો મુખ્ય વિષય છે. જવાબમાં કોઓપરેટિવ ફેડરલિઝમ જેવા કીવર્ડ્સ વાપરી શકો છો. ખૂબ સરસ. અને હવે ત્રીજી વિશેષતા, જે મને બહુ રસપ્રદ લાગે છે. સંસદીય સાર્વભૌમત્વ અને ન્યાયિક સર્વોપરિતાનું સંશ્લેષણ. આ બે વિરોધી બાબતોને આપણે કેવી રીતે જોડી? બહુ જ સુંદર રીતે. જુઓ, સંસદીય સાર્વભૌમત્વ બ્રિટનનો સિદ્ધાંત છે, જ્યાં સંસદ સર્વોચ્ચ છે. હા, ત્યાં સંસદ કંઈ પણ કરી શકે છે. અને ન્યાયિક સર્વોપરિતા અમેરિકાનો સિદ્ધાંત છે, જ્યાં સુપ્રીમ કોર્ટ સર્વોચ્ચ છે. બરાબર. ભારતે આ બંનેની વચ્ચેનો રસ્તો અપનાવ્યો છે. એને કોઈ સરળ ઉદાહરણથી સમજાવી શકાય? ચોક્કસ. આપણી સુપ્રીમ કોર્ટ સંસદે બનાવેલા કોઈપણ કાયદાને ગેરબંધારણીય ઠેરવી શકે છે, એની ન્યાયિક સમીક્ષાની શક્તિથી. ઓકે. પણ બીજી બાજુ સંસદ પોતે બંધારણના મોટા ભાગમાં સુધારો કરી શકે છે. એટલે કોઈ એક અંગ સંપૂર્ણપણે સર્વોચ્ચ નથી. એટલે બંને એકબીજા પર નિયંત્રણ અને સંતુલન રાખે છે. બરાબર. એ જ. આ જ ચેક્સ એન્ડ બેલેન્સીસનો સિદ્ધાંત છે. તે શક્તિના દુરુપયોગને રોકે છે. અને મેઇન્સમાં આનો ઉલ્લેખ ક્યાં કરવો? આ જીએસ પેપર 2માં સેપરેશન ઓફ પાવર્સવાળા ટોપિકમાં સીધો જ આવે છે. અને અહીં કેશવાનંદ ભારતી કેસ અને મૂળભૂત માળખાનો સિદ્ધાંત લખવો અનિવાર્ય છે. ખૂબ સરસ. તો આજે આપણે કંપની શાસનના પાયાના કાયદાઓથી લઈને આપણા બંધારણને કેટલીક મુખ્ય વિશેષતાઓ સુધીની એક લાંબી પણ રસપ્રદ સફર કરી. હા, અને આપણે જોયું કે કેવી રીતે દરેક જોગવાઈ પાછળ એક ઐતિહાસિક સંદર્ભ અને એક ઊંડો વિચાર રહેલો છે. ચોક્કસ. અને આ ચર્ચા માત્ર તથ્યો વિશે નથી, પણ એની પાછળના શા માટેને સમજવા વિશે છે. બિલકુલ. અને હવે શ્રોતાઓ માટે એક વિચાર. આપણે બ્રિટિશ સંસદીય પ્રણાલી અપનાવી, પણ એમની ફર્સ્ટ પાસ ધ પોસ્ટ ચૂંટણી પ્રણાલી પણ અપનાવી. તો શું આ પ્રણાલી ભારતીય સમાજની વિવિધતાનું સાચું પ્રતિનિધિત્વ કરે છે? શું પ્રમાણસર પ્રતિનિધિત્વ જેવી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા વધુ યોગ્ય હોઈ શકે? ખૂબ જ રસપ્રદ પ્રશ્ન છે. આ પ્રશ્ન પર વિચાર કરજો. આગામી ચર્ચામાં ફરી મળીશું.